વિડિયો હાલે છે લેવાય તમે ધોકા કરવાયા છે હા કયા કોપરાનો પાડીડી ના એમ હા કેટલા ટાઈમ તમારું કામ સારું ડાયરા તમારે ધોકા કેન્સી વાર આપણે કરે છે ગમે તે કામ હોય તો હેલો દોસ્તો નમસ્કાર કેમ છો મજામાં ભાઈ પાડીડીનાથી જીગર દીકરી નામ છે અને આ ટોટલ ફેન્સી વાડ કરે છે તેમાં ખેતરમાં ઢોબળા છોડાવવા હોય પછી એની અંદર જાળી મારવી હોય તો આ બેથી થઈ છે ને આ એનું કામકાજ જ આવું છે સરસ મજાનું છે પણ તમારે મિત્રો કોઈ ઢોબળા છોડાવવા હોય ને તો અમને કોન્ટેક કરજો એમ કોન્ટેક મારો નંબર હાલતો નંબર આપી દઉં થોડો નંબર 81 આ નંબર પર કોન્ટેક કરજો તમને વ્યાજબી ભાવમાં અને સરળથી ઢોબળા છોડેલ છે બાકી આ ઢોબળા છોડે બાકી દુનિયા રહ્યા કોઈના જેવું કામ જ કરતું નહીં મસ્ત કામ કરે એક ઢોબળા છોડે ને રોજડું કુદાવી નાખે કુદાડો મિત્રો આ રોજડાના ત્રાસથી મારા ખેતરમાં થઈને વાવેતર કરીએ છીએ અને આ રોજડાના ત્રાસથી ઢોબળા છોડવા છે અને ખેડૂતો બજારા શું કરે હવે આવા ખેડૂતો હોય તો આ ખેડૂતોને રોજડા ખાઈ દો બધું ભાડે કહો પેલા ઘરે જો બોલો અમે આ 5 વર્ષથી ખેતી એટલે પહોંચી હું 5 વર્ષથી કરું છું હવે મોટા છે મા પપ્પાને લગભગ 45 વર્ષથી કરે છે ખેતી કામ આ ગામના રોજડા આવતા હતા મેં કે ઢોબળા છોડાવી નાખું લાગે ના બરાબર એટલે અમારા બધા ભાઈઓનો હમ છે કીધું કે તું આ ઢોબળા છોડી નાખ આ ઢોબળા ચાંચી વાર થઈ જાય ના રેડી ઢોબળા છોડાવો ને ગાયનો ત્રાસ છે ગાયનો ત્રાસ મટી જાય અને બધી બાદ થઈ જાય રેડી હવે ખેતી કરવાની છે તવો મળવાનું ચાલુ છે ભલો ટ્રેક્ટરથી તવો વાગેલો ખેતી થઈ ગઈ જોરદાર સુરેશભાઈ ટ્રેક્ટર લઈને આવેલા ભાવ વાગે છે ને તવો કરી ગયો બે ભાવ ભાઈ ભાઈ ખેતી કરવી હોય ને તવો મારવો પડે તો ધોન પાકે એમને ધોન ના પાકે અગાડ ભાવ બેડો ભાવ બેડો ભાવ ઊંચું પડે છે તો તારે ખેતરમાં આવ્યા છે ખેતરમાં તવો મરાવે છે એ ધોન સારું થાય ખેતી કરવી હોય ને તો તવો મરાવો ને તો ધોન કોઈ નેપજે સારું ઉપર ઉપર શેડાવો અને પેરી પડતું કરો ને તો ના નેપજે પણ તો તવો કેટલો મરાયેલો ભાડો દેખાય ને તવો તો પેલા મોન નાખીમાં તવો મારે છે શું મારે ભાઈ પૂછ્યું હા ટ્રેક્ટર મારું છે એ ભાઈ ડ્રાઈવર તો મારી દે મામા બાબાનો છે મગફળી કરવી છે મગફળી ના મેળવે ને તો ગાર કરી દેવાનો છે અમારે અહીંયા ઢોરાનો ત્રાસ છે આખલા આવે છે આખલા કોઈ રાખતા જ નથી હવે એવું છે ને આખલામાં અમારે ગૌશાળામાં આવે ને તો બધાને કહી દેવું છે ગૌશાળામાં આખલા મેલો તો સારું છે ને ખેડૂતો બજારા છે ખર્ચામાં જ તૂટી જાય આખલા કોઈ રાખતા નથી આ બધા આખલા જો આખલા છે સારું કામ બરાબર ભાઈ આજ વાળો કેટલા ઇન ઉભો રે સિક્સ માર ના સિક્સ માર નહીં યાર તો આકલો સિક્સ મારે તો સિક્સ મારે છોકરા એક બહુ તો હેડે છે ને એક બહુ દાડા રમે છે ભાઈ ભાઈ કેમ કે હા દાડા રમવાની મજા આવે છે કે બોલ ચોક્કો માર્યો આઉટ થઈ ગયો કેપ્ટન લેવા જો એક કેપ્ટન ના જાય ફિલિંગ કરી જાય રમણ મજા આવે છે રમો મીટે ના પાડે અમારે તો વરસાદ કોઈ થયો નથી ને આ ખેતર શેડાવું છે અને એમાં બાવળિયા ઉજ્યા છે હવે આ બાવળિયામાં છે ને
કમ્પ્લીટ ખેતર વાડી ખોર કરી અને ખેતર કમ્પ્લીટ કરાવવાનું છે અને પલાવ મળે દઈએ પછી આની અંદર ઝાડ કરીશું અને કોઈ ઢોરા રાખતા નથી અને આખલા અમારા ખેતરમાં બહુ છે, રોજડા છે, આખલા છે, વાયરો તોડી નાખે છે અને એમાં ઢોબલા ના ખાવા ને તો આખલામાં બધા નટન કરે છે પણ ખાવા જતા નહીં, બધું ખાઈ જાય છે. તો હવે મને શું જ્યાં વાડ કપાઈ નાખી હોય બધી વાડ કરી તારે બધું ઢોબલા મારવાના છે. પણ ખેતી કરવી હોય ને તો ઢોબલા મારવા પડે, અંદર મહેનત કરવી પડે તો કોક પાકે. જય ગોગા બાપુ. હવે આ ખેતરમાં પહેલો વરસાદ થયો હતો ત્યારે અમે ઝાડ વાવી હતી. ઝાડ પણ વરસાદ વગર ઉતરેલી છે. આ જો ઝાડ સરસ મજાની છે પણ વરસાદ વગર ઝાડ ઉતરી જાય છે. વરસાદ વગર કોઈ ધોન થવાને હેલો વરસાદ થઈ જાય ને તો વળી સારું કહેવાય. વરસાદ વગર તો પંખી તરસા મરે છે. બોલો તારે વરસાદ હોય ને તો પંખી પાણી પીવે, જનાવર પીવે, પછી ગાયો પાણી પીવે. વરસાદ ના થાય તો પબ્લિક તરસી મરી જાય અને દુષ્કાળ પડી જાય. પણ વરસાદ થવો જરૂરી છે અત્યારે. મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.